સુરત કે જે 80 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી નરેશ નાગરમલ સૈનીને નવલગઢ ખાતેથી ઝડપી લેવાયો છે। વર્ષ 2022માં સરથાણામાં શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામે વેપાર ધંધો કરતો રો મટીરીયલ ખરીદી નાણાં આપવા હાથ અદ્ધર કરી દીધા, જે બાદ આરોપી પોતાનું ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયો। પછી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગુનામાં આરોપી ફરાર હતો। આખરે આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું, જે આરોપી રાજસ્થાન ખાતે છુપાયા હોવાની માહિતી મળી। માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી નરેશ નાગરમલ સૈનીને નવલગઢ ખાતેથી ઝડપી લીધો। સુરત કે જે 80 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપી નરેશ નાગરમલ સૈનીને નવલગઢ ખાતેથી ઝડપી લેવાયો છે। વર્ષ 2022માં સરથાણામાં શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામે વેપાર ધંધો કરતો રો મટીરીયલ ખરીદી નાણાં આપવા હાથ અદ્ધર કરી દીધા, જે બાદ આરોપી પોતાનું ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયો। પછી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગુનામાં આરોપી ફરાર હતો। આખરે આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું, જે આરોપી રાજસ્થાન ખાતે છુપાયા હોવાની માહિતી મળી। માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી નરેશ નાગરમલ સૈનીને નવલગઢ ખાતેથી ઝડપી લીધો।